નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા એ સમયે ગીર જંગલમાં એક જમીનનો મોટો વિવાદ ઉભો થયો. ત્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગંભીર આરોપો મૂક્યા હતા કે ગીરની જે જંગલની જમીન જે છે એની આસપાસ આવેલી જમીન, સરકારી જમીન એકદમ નજીવા ભાવે સરકારે આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને આપી દીધી છે, એની કંપનીને આપી દીધી છે, એની સાથે જોડાયેલી કંપનીને આપી દીધી છે. એવા ગંભીર આરોપો થયા હતા અને વિધાનસભામાં પણ આના ગંભીર આરોપો મૂક્યા હતા. અર્જુન મોઢવાડિયા પત્રકાર પરિષદ પણ કરી હતી. એ સમયે એ વિરોધ પક્ષમાં હતા, પણ હવે એ ભાજપમાં છે અને નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર પણ બની ગયા છે. નરેન્દ્ર મોદી સાથે આ રીતે મુલાકાતો પણ કરે છે અને હવે ભાજપમાંય બની ગયા છે. તો આજે એ વનપ્રધાન છે, પરંતુ આજ જેમણે આરોપો મૂક્યા હતા ગીરની જંગલની જમીન ઉપરના, એવા આજે મૌન છે. એમના જ વિભાગની વાત હોવા છતાં પણ મૌન છે. તો વાત આપણે એટલા માટે કરવી પડે છે કે એ સમયે મુખ્યપ્રધાન પદે વડાપ્રધાન પોતે હતા અને મહેસૂલ પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા અને મહેસૂલ મંત્રી તરીકે, મહેસૂલ પ્રધાન તરીકે આનંદીબેન હતા. એમણે એમના પુત્રી સાથે જોડાયેલી એક કંપનીને આ જમીન આપી દીધી હતી અને આ અંગે ઇકોનોમિક ટાઈમ્સે એક હમણાં જ રિપોર્ટ જાહેર કર્યો છે 2020માં. એમણે કોઈ આનંદીબેનની દીકરીના બિઝનેસ પાર્ટનરને જમીનની લાહણી, એમણે કેટલાક પુરાવાઓ શોધી કાઢ્યા હતા. એ પુરાવાઓ પણ અને એમાં ઘણી બધી બાબતો એ સમયે પણ રજૂ થઈ હતી. તો આ બધી જ બાબતો આપણે વાત કરી છે આજે કાલચક્રમાં. 250મો આજે એપિસોડ છે. 250 કાર્યક્રમો આપણે કરી ચૂક્યા છીએ અને આ જ બધી બાબતો આપણે વાત કરવી છે એટલા માટે કે આનંદીબેન એ સમયે મુખ્યપ્રધાન હતા અને વિધાનસભામાં જબરજસ્ત હોહા મચી ગઈ હતી અને લોલીપોપ સાથે લોકોએ, ધારાસભ્યોએ આ રીતે વિરોધ કર્યો. આ બંને ધારાસભ્યો જો કે હવે ભાજપમાં છે, બંને ખોવાઈ ગયા છે, ક્યાંય એમનો અત્તોપત્તો નથી અત્યારે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે જે આખી મોટી બાબતો જે આવી હતી ત્યારે સામે, તો એ બાબતો આજે આપણે ચર્ચા કરવી છે આનંદીબેન. કારણ કે જેમાં પુરાવાઓ મળી આવ્યા હતા એ પુરાવાઓ બધી જ બાબતોમાં આજે સાબિત થઈ રહ્યા છે. પણ જો કે અનાર અને એની કંપની સાથે જોડાયેલી જે કંપની હતી, એના ભાગીદારો હતા, એ સતત એનો ઇનકાર કરતા રહ્યા છે. પણ આ વિધાનસભામાં જબરજસ્ત એ સમયે વિરોધ થયો તો એની તસવીરો છે. આપણે અનારની માતા, ભ્રષ્ટાચારની જનની, એવા સૂત્રો પણ પોકાર્યા હતા અને વિધાનસભાની બહાર લોબીમાં આ રીતે દેખાવો પણ કર્યા હતા. ભ્રષ્ટાચારની જનની, ભ્રષ્ટાચારની દાતા, અનારની માતા, ભ્રષ્ટાચારની દાતા, એટલે કે આનંદીબેન પટેલ ભ્રષ્ટાચારના દાતા છે, અનારના માતા. તો આ આખો જબરજસ્ત એ સમયે વિરોધ થયો હતો. પત્રકારો સમક્ષ પણ શક્તિસિંહ ગોહિલે એ બધી જ વિગતો આપી હતી અને મોટું તોફાન થઈ ગયું હતું. ત્યારે છતાં પણ એ સમયે 2016માં હાર્દિક પટેલની સામે જે આખા કેસ થયા હતા એમાં હાર્દિકનું નામ પણ વટાવી ગયું. આ બધા જેટલા લોકો ત્યારે દેખાવો કરવામાં હતા અને જેના માટે દેખાવો કરતા હતા એ બધા જ આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. તો આ વિધાનસભાના દ્રશ્યો આજે હાર્દિક પટેલ જ્યારે પત્રકાર પરિષદને એને બધે મળ્યા હતા તે સમયે આપણે જોઈ શકીએ છીએ. જે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ એમની સભા થઈ હતી.
તો આ આખી બાબતો એટલા માટે આપણા માટે મહત્વની બની જાય છે કે વિધાનસભામાં જબરજસ્ત એવું કોઈ વિરોધ થયો જોઈ શકીએ છીએ. વિધાનસભાનો જે વિરોધ છે, વિધાનસભાની જ બહાર વિધાનસભામાં આનંદીબેન પટેલ પર ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા અને પછી એમને સત્તા છોડી દીધી. ધારાસભ્યો દેખાવો કર્યા, એમની પુત્રી અનારની માતા આનંદીબેન ભ્રષ્ટાચારની દાતા એવા નારા પણ લગાવી રહ્યા છે. જોઈ શકીએ છીએ હાલના વનપ્રધાન અને ત્યારના ધારાસભ્ય મુગળીએ ગીરના ઘણા પ્રોગ્રામો અંગે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની દીકરી અનાર જયેશ પટેલની કંપની અભયારણ્ય પાસે 400 એકર જમીન હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. પછી ઇકોનોમિક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના જે પ્રકાશનો છે 2020માં પણ જેમાંથી જે 400 એકર જમીન છે 250 એકર જમીન કંપનીમાં માત્ર 15 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરના ભાવે હતી. માત્ર 15 રૂપિયા. ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલી જમીન ગીર સંકુલ સાથે રૂપિયાની માર્કેટ વેલ્યુ અને આ અંગે જ્યારે તપાસ કરી અખબારે ત્યારે અનાર પટેલે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને કેટલીક જે માહિતી આપી હતી એ માહિતી પણ એમણે શોધી કાઢી હતી અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસેથી એમાં તેમના પાર્ટનર વચ્ચે અનેક લેણદેણ થઈ હોવાના પુરાવાઓ પણ એમણે શોધી કાઢ્યા હતા. ઇકોનોમિક ટાઈમ્સે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે આ વાઇલ્ડ વુડ્સ રિસોર્ટ એન્ડ રિયાલિટીઝને ગુજરાત સરકારે 2010-11માં 250 એકર સરકારી જમીન આપી હતી. ત્યારે અનાર પટેલની કંપની અને વાઇલ્ડ વુડ્સ વચ્ચે લેણદેણ શરૂ થયું હતું એવો પણ એમાં દાવો કરવામાં આવ્યો છે. વાઇલ્ડ વુડ્સ હાલમાં પ્રમોટર્સ દક્ષેશ શાહ અને અમોલ શ્રીપાલ શેઠ અનાર પટેલના બિઝનેસ પાર્ટનર છે. વાઇલ્ડ વુડ્સની જે સરકારે 172 એકર ખેતીલાયક જમીનને બિન ખેતીલાયક જમીનની જેમ જ વાપરવાની છૂટ પણ આપી દીધી. આનંદીબેન જો એના પુત્રી માટે કેટલા ઉપકારક હતા. આનંદીબેન પટેલ ત્યારે ગુજરાતના રેવન્યુ મિનિસ્ટર હતા, એટલે કે મહેસૂલ પ્રધાન હતા અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ આવી જમીન આપવાની નોડેલ ઓથોરિટી હતી. એ સિવાય બીજા કોઈ ના આપી શકે. સીએમ બન્યા પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તેમણે પોતાની પાસે પણ રાખ્યું હતું, બીજા કોઈને નહોતું આપ્યું. આનંદીબેન પટેલે જમીન પર ટુરિસ્ટ રિસોર્ટ બનાવવાનો હતો પરંતુ એ યોજના સફળ થઈ નથી એવો પણ દાવો કરવામાં આવે છે. તો આ જે બિઝનેસ પાર્ટનર વચ્ચેની લેનદેન થઈ હતી એમાં 50% ભાગીદારી છે એવું પણ પ્રસ્થાપિત થાય છે. એના પરથી શાહનું કહેવું છે કે અનાર સાથે જોડાયેલી કોઈ પણ કંપની સાથે વાઇલ્ડ વુડ્સની કોઈ નાણાકીય ડીલ થઈ નથી આવું વારંવાર કહ્યું છે. એમણે પણ રૂબરૂમાં પણ વાત કરી છે. જ્યારે આ અંગેની અમે વાત કરી હતી ત્યારે તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા ફાઇલોથી વાઇલ્ડ વુડ્સને 10 લાખ રૂપિયા અપાયા હોવાનું પણ એમાં બહાર આવ્યું હતું. શાહની મોટી ભાગીદારીવાળી કંપની ઇનોવેટિવ ઇન્ફ્રા પ્લસે અનારના પ્રોજેક્ટને 2.95 કરોડ રૂપિયા અને ખુદ અનાર પટેલને 20 લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા. તો આ આખી જ ઘટનાઓ એટલી બધી ગંભીર અને છે જેના કારણે આનંદીબેનના આરોપો થયા, આરોપો દેખાવો થયા, ધારાસભ્યોએ વિરોધ કર્યો અને કારણે સત્તા પણ છોડી હતી. પક્ષની અંદરમાં પણ તકલીફો હતી જે વિરોધ કરતા હતા આનંદીબેનને આખરે સત્તા પણ છોડી જોઈ શકાય છે. ધારાસભ્યો તેજસ્વીબેન પટેલ પણ ત્યારે અસરથી આગળ હતા. નિરંજનના ધારાસભ્ય હવે એ ભાજપના ગયા પછી ખતમ થઈ ગયા છે. હવે એમને કોઈ અસ્તિત્વ નથી રહ્યું. દેખાવમાં રાધાજી પટેલ પણ મહત્વના. તો આ જે કંઈ થયું એમાં અત્યંત ગંભીર બાબત એ છે કે આ બધું જ હોવા છતાં પણ નરેન્દ્ર મોદીએ આજ સુધી કોઈ તપાસ કરવા દીધી નથી. આનંદીબેનને બચાવી લીધા છે. મિનિસ્ટર ખોટું કરે, સત્તાનો દુરુપયોગ કરે તો આખી સરકાર એના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે 2011 એમની જ સરકારે આ બધું જ કર્યું.
સરકાર ભ્રષ્ટ સરકાર છે એવું પણ લોકોના મનમાં લાગવા લાગ્યું હતું. આ બધાના કારણે એમને રાજીનામું ફેસબુક ઉપર મૂકી દેવું પડ્યું હતું અને સત્તા છોડી દેવી હતી. જોકે એમાં ઘણા બધા ભાજપના જ નેતાઓ જવાબદાર પણ હતા. આનંદબેન જ્યારે એમને એમના ફેસબુક ઉપર રાજીનામું મૂક્યું ત્યારનું આપણે આ જોઈ શકીએ છીએ. અને એમાં ઘણી બધી બાબતો સામે આવી હતી. એ સમયે એમણે જે કારણો આપ્યા હતા કે બીજાને હું ચાન્સ આપવા માંગુ છું, પરંતુ એ તો બચાવ માટેનું હતું, એમાં બહુ કંઈ એટલો બધો દમ હતો નહીં. અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે આનંદીબેને જે રાજીનામું આપવામાં જે ફરજ પડી હતી એમાં આ બધી જ જમીનો અને એ સમયે એમના ઉપર આરોપો મૂકવામાં આવ્યા હતા, એમની પુત્રી ઉપર આરોપ મૂકવામાં આવ્યા હતા. એ બધાના કારણે એમને છોડી દેવું પડ્યું હતું. અને આ બધાની વચ્ચે એમને સત્તાનો ત્યાગ કરવો પડ્યો હતો. અમિત શાહ તો છોડે નહીં પછી, કારણ કે અમિત શાહના પહેલેથી જ બંને વચ્ચે આજે પણ નથી બનતું. હમણાં થોડા સમય પહેલા પણ એમણે આ જ રીતે એમનો વિરોધ કર્યો હતો આનંદીબેનનો. ભલે પછી એમને ભાઈ બનાવીને રાખડી બાંધે. આમ તો નરેન્દ્ર મોદીને પણ આનંદીબેને રાખડી બાંધી હતી. તો આ રક્ષાબંધનના દિવસે અમિત શાહને રાખડી બાંધે છે, પરંતુ એમને એમાં ક્યાંય કોઈ રીતે પછી બચાવમાં અમિત શાહ આવ્યા હોય એવું દેખાતું નથી. અને આજે એટલા માટે વાત કરવી પડે છે કે આ એક મોટું કૌભાંડ હતું. અર્જુન મોઢવાડિયાએ જાહેર કર્યું હતું, વિધાનસભામાં પણ પડઘા પડેલા હતા, જાહેર જનતામાં પણ મોટા પ્રત્યાઘાતો એના પડ્યા હતા. પરંતુ આજે એ જ અર્જુન મોઢવાડિયા વન પ્રધાન છે કે જે ધારે તો આમાં તપાસ કરાવી શકે છે, પણ એ પણ મૌન થઈ ગયા છે. સત્તા બધું કરાવી શકે છે, સત્તાના ખેલ એમને જોવા પડે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. કાલચક્રમાં નેતાઓના જે ઉજળા પાસાઓ તો એ લોકો બતાવે છે, પણ એની પડદા પાછળની રમતો કેવી હોય છે એ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે 250માં એપિસોડમાં કે જે દેખીતી રીતે નરેન્દ્ર મોદીની સરકારમાં સૌથી મોટું કૌભાંડ થયું હતું, એના સગા વહાલાઓને, એના મંત્રીઓના સગા વહાલાઓને ફાયદો કરાવી આપવાનું આખું સ્કેમ હતું. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે પર્દાફાશ કરતા રહીશું. નમસ્તે.